જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી ટૂંક સમયમાં યોજાવાની હોવાથી વિવિધ રાજકીય પક્ષો દ્વારા સંગઠન મજબૂત બનાવવાના પ્રયાસો તેજ બન્યા છે। આ પરિસ્થિતિમાં માળિયાહાટીના તાલુકાના વડિયાગીર ગામે 50 જેટલા યુવા કાર્યકરો આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા હતા। ભાજપના આગેવાનો દ્વારા આ યુવાનોને કેસરી ખેસ પહેરાવી પાર્ટીમાં આવકારવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં સાંસદ રાજેશ ચુડાસમા, તાલુકા પંચાયત પ્રમુખ દિલીપસિંહ, જિલ્લા પંચાયત ચેરમેન દિલીપ સિસોદિયા, વિક્રમ લાખાણી તેમજ માળિયાહાટીના સરપંચ જીતુ સિસોદિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પક્ષપલટા અને રીસામણા મનામણાના દોર હજુ આગળ પણ ચાલુ રહેવાની શક્યતા રાજકીય વર્તુળોમાં વ્યક્ત થઈ રહી છે। આજરોજ વડિયા ગામના નવયુવાનો રણજીતભાઈ અને એમની ટીમ, એમના સાથી તમામ આમ આદમીના યુવાન મિત્રો આજે આમ આદમી છોડી અને ભારતીય જનતા પાર્ટીની અંદર ભાજપની વિચારધારા જોઈ અને ભારતીય જનતા પાર્ટીના વિકાસના કાર્યો જોઈ અને ભારતીય જનતા પાર્ટીની અંદર તમામ મિત્રો આજે માનનીય સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી દિલીપભાઈ તથા તાલુકાના ભાજપના આગેવાનોના હાથે ખેસ પહેરી અને આજરોજ તમામ ભાજપની અંદર પ્રવેશ કરે છે। હું રણજીતસિંહ સિંધવ, ગામ વડિયા। આજે અમે આમ આદમી છોડી અને 50 કાર્યકરો સાથે બીજેપીમાં જોડાયા છીએ। બીજેપીની સારી કામગીરી જોઈ અને તેનાથી પ્રભાવિત થઈને અમે બીજેપીમાં જોડાયા છીએ। વડિયા